ધોરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે પાયલ ધોળકિયાની નિમણૂક થઈ છે। અગાઉના પ્રમુખ સંગીતા બારોટના સોશિયલ મીડિયામાં દારૂની બોટલ સાથે વિડીયો વાયરલ થયા બાદ પણ તેમણે રાજીનામું આપ્યું હતું। ત્યારે ટાઉન હોલ ખાતે પાલિકા પ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં પાયલ ધોળકિયાની પ્રમુખ તરીકે ચૂંટાયા છે। આજરોજ ધોરાજી નગરપાલિકાના પ્રમુખની વરણી હતી અને સર્વસંમતિથી એક જ અવાજે પાયલબેન ધોળકિયાના પ્રમુખ પાયલબેન ધોળકિયાની નવા પ્રમુખ તરીકે વરણી થઈ છે। અને આ તકે ભારતીય જનતા પાર્ટીના ધોરાજી શહેર ધોરાજીના બધા જ નગરસેવકો અને આખા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ વતી હું પાયલબેનને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું। અને હું આશા રાખું છું કે પાયલબેનના નેતૃત્વમાં તમામ 24 ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો એક સાથે ટીમથી કામ કરશે અને જે ધોરાજીને જે ઊંચાઈ ઉપર લઈ જવું છે આપણે, તે ધોરાજીને પુનઃ એનું જે ગૌરવ હતું, એક ધોરાજી એક વખતનું પેરિસ કહેવાતું, તો એ સ્થિતિ પાછી આવે અને એક સ્વચ્છ સુંદર સુવિધાયુક્ત અને નગરજનોને એક અલગ પ્રકારનો અનુભવ થાય કે તમામ પ્રકારના જે પાણીની સમસ્યાઓ છે કે જે કાંઈ અન્ય સમસ્યાઓ છે, સમસ્યાનો સંપૂર્ણ 100% નિરાકરણ થાય અને સરકાર તરફથી પણ ખૂબ જ સહયોગ મળવાનો છે। વિશેષ ગ્રાન્ટ મળે એના માટે અમે પ્રયત્ન કરવાના છીએ અને આપણા વિસ્તારના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી માનનીય મનસુખભાઈ માંડવિયા સાહેબનો પણ પૂર્ણ સહયોગ છે। અને આપણી પાસે અપેક્ષા હોય અથવા તો જે મળવાપાત્ર હોય એના કરતાં પણ વધારે કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટો લાવશું અને અભૂતપૂર્વ વિકાસ આ નગરસેવકોની જે ટીમ છે 24 સભ્યોની, એ ટીમના નેતૃત્વમાં ધોરાજીનો ખૂબ વિકાસ થવાનો છે। माननीय श्री वडाप्रधान श्री नरेंद्र मोदी साहेब, माननीय श्री मुख्यमंत्री श्री भूपेन्द्र पटेल साहेब, माननीय सांसद सभ्य श्री मनसुखभाई मांडविया साहेब, अपना धारासभ्य श्री महेन्द्रभाई पाटलिया साहेब, हूँ बधानो खूब खूब आभार मानु छूँ। अपना जिल्लाना आगेवानोनो खूब खूब आभार मानु छूँ। अपना धोराजी शहेरना आगेवानोनो खूब खूब आभार मानु छूँ। खास करीने भारतीय जनता पार्टीनो आभार मानु छूँ के तेमणे मने प्रमुख तरीकेनी जवाबदारी सोंपी। ए जवाबदारी पर हूँ अने सौनो साथ, सौनो विकास, सौना प्रयास थकी आवनारा दिवसोमां धोराजी शहेરના વિકાસના કામો કરીશ અને અમારા ભાજપના 24 સભ્યોનો હું આભાર માનું છું।